હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વેજ કોલ્હાપુરી, જેની રેસીપી જોઈએ. મેં અહીંયા ફ્લાવર, ગાજર, બટાકા, ડુંગળી, કેપ્સિકમ અને ફણસીને મોટા મોટા કટ કરી લીધેલા છે તથા વટાણાને ફોલી લીધેલા છે. શાકભાજીને ધોઈને આપણે એક પ્લેટમાં રાખીશું. અહીંયા મેં સબ્જીમાં નાખવા માટે શાકભાજીને મોટા મોટા જ કટ કર્યા છે. હવે આપણે સબ્જીમાં નાખવા બે પેસ્ટ તૈયાર કરીશું, જેમાં જીરું, ઇલાયચી, લવિંગ, મરી, તજ, સૂકા મરચાં અને કોપરાની છીણ લીધેલી છે. તેને તેલમાં સાતળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને એક પેસ્ટ તૈયાર કરીશું. ત્યારબાદ એ જ મિક્સર જારમાં આપણે કાજુ, આદુ, લસણ અને ડુંગળીની પણ પેસ્ટ તૈયાર કરીશું. હવે કડાઈમાં તેલ નાખીને આપણે લીધેલી સબ્જીઓને પહેલાં સેલો ફ્રાય કરી લઈશું. અહીંયા આપણે સબ્જીને ખાલી 60-70% જ ફ્રાય કરીશું. પછી જ્યારે આપણે શાક બનાવીશું ત્યારે તેમાં પાણી ઉમેરીશું એટલે સબ્જી કૂક થઈ જશે. હવે કડાઈમાં તેલ નાખીને મેં કાજુ અને ડુંગળીની પેસ્ટ ઉમેરી છે. તેમાં હવે કોપરાની છીણ અને મરચાંની પેસ્ટ બનાવી હતી તે પણ એડ કરીશું. મેં અહીંયા ટામેટાની પ્યુરી પણ એડ કરી છે, જેનાથી થોડી ખટાશ આવે. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક થવા દઈશું. પછી આપણે મીઠું નાખીશું. તેમાં સૂકા મસાલા, ધાણા જીરું પાવડર, મરચાં અને હળદર પણ ઉમેરીશું. ત્યારબાદ તેને 5 મિનિટ માટે કૂક થવા દઈ તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લઈશું. તમે જોઈ શકો છો, સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે શાકભાજી ઉમેરીશું. તેને મિક્સ કરીને આપણે તેમાં થોડું પાણી એડ કરીશું. તમે જરૂર પ્રમાણે પાણી એડ કરી શકો છો. તમને જેવી ગ્રેવી જોઈએ તેટલું પાણી તમે એડ કરી શકો છો. ત્યારબાદ મેં અહીંયા 100 ગ્રામ પનીરના ટુકડા લીધેલા છે, તે પણ એડ કરીશું. તેને બરાબર મિક્સ કરીને આપણે આ સબ્જીને 15 થી 20 મિનિટ માટે કૂક થવા દઈશું. તો આપણી સબ્જી રેડી થઈ રહી છે. હવે જોઈ લઈએ, તેમાં સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. હવે તેમાં કોથમીર, કસૂરી મેથી અને લીંબુનો રસ એડ કરીને સબ્જીને સર્વ કરીશું. તો જોઈ શકો છો, સરસ એવી સબ્જી બની છે આપણી. થેન્ક યુ.